જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે। સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયા છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે। કપાસનું વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, અડદનું કરેલું હતું, તુવેરનું કરેલું હતું, બાજરી પણ વાવેલી હતી, જુવાર પશુ માટે વાવેલી હતી। તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે। ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી। બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે। હવે અમારા કાંઈ કાંઈ રહ્યું નહીં। તો સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, કપાસ ઘાસચારો સહિત કઠોળના વિવિધ પાકોનું વાવેતર કરાયું છે। ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ ખાતર નાખીને પાકનું વાવેતર કર્યું, પરંતુ આકાશી આફતના કારણે પાકને નુકસાન થયું છે। અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં વરસાદ હજુ નથી ગયો। ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે, બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે। તો વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે, બંગાળનું ઉપસાગર વધુ સક્રિય થશે। તારીખ 12થી રાજ્યનું હવામાન પલટા છે અને તારીખ 12 થી 15, 16 અને 17માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે। અરવલ્લીના માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ, ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઉભરાણમાં પણ વરસાદ ખાબક્યો છે। ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 1 કલાકમાં 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે। ગરમીથી લોકોને રાહત મળી રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો ઉભરાણના રસ્તા પર નદી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તો અરવલ્લીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। માત્ર 1 કલાકની અંદર 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો ઉભરાણાના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન પસાર કરવામાં લોકોને મુશ્કેલી। તો વંટી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ। સૌને નમસ્કાર। હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું। હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું। હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું। હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું। 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે। મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી। પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે। આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે। યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના।
આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે. યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે. દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે. Revitalizing India's communities. મતલબ ટાઈમ નહીં. આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું. એટલું જ નહીં, આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે. એકદંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. અમરેલીમાં ધોધમાર વરસાદ, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમરેલી જિલ્લામાં હજુ મેઘાવી માહોલ છવાયેલો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ખૂબ વરસ્યા. સાવરકુંડલાના ગામડાઓમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. સાવરકુંડલાના વીજપડી, ગોરડકા, મેરિયાણા, ખડસલીમાં મેઘરાજા ખૂબ વરસ્યા. ભારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણ ઠંડુ બન્યું. કેટલાક વિસ્તારોમાં તો એવો વરસાદ વરસ્યો કે રોડ રસ્તા પરથી પાણીના વહેણ શરૂ થયા. ચોમાસું બરાબરનું જામ્યું હોય એમ મેઘરાજા ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા. ભારે વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેલા પાકને ફાયદો થશે. કેટલાક દિવસોના વિરામ બાદ અમરેલીમાં વરસાદે ફરી હાજરી પુરાવી, જેના કારણે સાવરકુંડલાના કેટલાય ગામો વરસાદથી તરબોળ થયા. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી. કાલથી ઘટશે વરસાદનું જોર. ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં આજે આકાશ ખુલ્લું થયું. અમદાવાદ સહિતના ભાગોમાં તડકો ખીલ્યો. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરાઈ. ગુજરાતની નજીકથી વરસાદ આપનારી સિસ્ટમ પસાર થઈ રહી હોવાથી અસર રાજ્યમાં દેખાઈ રહી છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થશે. 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आज वार्निंग की बात करेंगे तो आज के लिए साबरकांठा, अरावली, दाहोद, महिसागर, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. और इसके बाद जो आने वाले दिन हैं, आने वाले 5 दिन, उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હવે વરસાદની સિસ્ટમ